ચલો, કુલોમ્બનો નિયમનું સદિશ સ્વરૂપ હું પહેલો નિયમ લખાય આવડે બધાને? બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબિયન બળ, આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ અથવા તો વિદ્યુત બળ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ નિયમ આપણે લખવાનો હોય સૌથી પહેલા પેલો. પછી અહીંયા આગળ 3 ડાયમેન્શન બતાવજો, ભલે ચોપડી નથી બતાવ્યું પણ તમે બતાવજો. કે તમને નોલેજ છે આનું, એક્સ વાય અને ઝેડ. અહીં એક Q1 વિદ્યુત ભાર બતાવ્યો એ પણ પોઝિટિવ, બીજો Q2 બતાવ્યો એ પણ પોઝિટિવ, આઈધર નેગેટિવ. કાં તો પોઝિટિવ કાં તો તમે નેગેટિવ લો છો, બરાબર. આનો સ્થાન સદિશ મેં R1 લીધો હતો, આનો સદિશ મેં R2 લીધો હતો. હવે આને કારણે અહીં આગળ લાગતું બળ એ આ તરફ જશે કારણ કે બંને વચ્ચે અપાકર્ષણ થશે, તો અહીં આગળ તમે લખશો F21. આનો મતલબ થયો બે વડે એક પર લાગતું બળ. એ જ રીતે આને કારણે આની પર લાગતું બળ એટલે કે F21. આ 12 આ 21 એકને કારણે બે પર લાગતું બળ. તો આનું એક્ઝામ્પલ લીધું હતું મેં તમને. F21 is equal to K Q1 Q2 upon R21 નો સ્ક્વેર. અને મારે જોડે શું બતાવવું પડે? સદિશ બતાવવું એટલે જોડે શું દર્શાવવું પડે? સદિશ એટલે એકમ સદિશ બતાવવો પડશે. તો અહીંયા આગળ તમે એકમ સદિશ R21 ની કેપ, બરાબર. પછી મેં તમને આગળથી આના પરથી આકૃતિ પરથી સમજાવ્યું હતું બળ તમારું આ તરફથી લાગી રહ્યું છે, તો આ તમારી ટેલ થઈ, આ તમારો હેડ થયો. આની પર આ બીજાની તમે ટેલ ને હેડ મૂકશો એટલે આને લખીશું આપણે R21 સદિશ અને આ તમારો પરિણામી સદિશ લખાય R2. આ A છે, આ B છે, તો આ તમારો પરિણામી સદિશ આ અર્થમાં થયો જ્યારે Q1 Q2 પર બળ લગાડે છે. આ વસ્તુ સમજવાની હતી અને આ જ વસ્તુના જે આ જે વસ્તુ છે એ જ વસ્તુ આ જે સેન્ટેન્સ બોલું છું એના જ માર્ક છે. તો સ્વાભાવિક વસ્તુ મારે R21 શોધવું છે, તો અહીંયા આગળથી હું શોધીશ. કઈ રીતે લાવીશું? તો R1 plus R21 is equal to R2. Therefore R21 is equal to R2 minus R1. હવે માની લો કે નો ડાઉટ તમે બધા હોશિયાર છો, બધા મને પસંદ છે એવું નથી કે ભાઈ કોઈ પસંદ નથી, એવું નહીં કે જે ઓછા જવાબ આપે એ પસંદ ઓછું હોય. માની લો કે માનસી પણ જવાબ સારા આપે છે, મને પરિણા જવાબ સારા આપે છે, એટલે કઈ માનસી ને પરિણા જ સૌથી આગળ છે એવું નહીં. મારા માટે બધા સરખા છે. પણ બાય ચાન્સ માની લો કે પરિણા પણ ભૂલી ગઈ હોય, કદાચ નિધિ ભૂલી ગઈ હોય, મૈત્રી પણ ભૂલી ગઈ હોય, કોઈ જગ્યાએ તમારી મિસ્ટેક થતી હોય તો આનો એક સીધો શોર્ટકટ હું તમને શીખવાડું, બરાબર. કે આ બધી વસ્તુ ના કરવી હોય, પણ આ કરજો. હું તમને એમ કહું કારણ કે ભવિષ્યની અંદર દાખલા તરીકે પરિણામનો ભય છે કે બેન છે એ 12માં આવે, તમારું કોઈ આજુબાજુના કોઈ આવે, તમે સાયન્સમાં ભણેલા છો તો તમને પૂછવા આવે કે આનું મિનિંગ શું થાય, કે આ સમજાય મને. એ વખતે તમે બીજી રીત જે અત્યારનું બતાવશો તો એ ટિપિકલ કહેવાશે, એ નહીં સારું લાગે, એ ગોખણ પટ્ટી કહેવાશે. પણ તમે સમજો છો, સમજી વિચારીને તમે ફિઝિક્સ ભણશો તો ઈઝી ગોઈંગ છે બધું. પણ સમજ્યા વગરનું થોડુંક અધકચરું લાગશે, બરાબર. અહીંયા આગળ જો હું તમને એક ટ્રીક શીખવાડી દઉં કે મારી આગળ R21 શોધવો છે. R21 તો સિમ્પલ ફોર્મ્યુલા છે. પહેલો 2 આવે ને પછી 1 આવે તો તમે સીધું R2 minus R1 કરી દો. આ સીધો જવાબ આવી જાય. આ બધી વસ્તુ ના કરવાની જરૂર પડે, બરાબર. હા, બાયોલોજી વાળા માટે આગળ આ બધું સદિશ બધું આવવાનું નથી, બરાબર. પણ સ્વાભાવિક વસ્તુ છે કે આપણને ખબર હોવી જોઈએ કારણ કે આપણું દિમાગ કામ કરતું હોવું જોઈએ. એ જ રીતે તમે જો R12 લખો ને તો પણ આનો જવાબ આવશે R1 minus R2. સમજાવો. હવે તમારે સપોઝ આ બળ શોધવું છે, કોની કારણે? F12 શોધવું છે. F12 તો અહીંયા આગળ તમારી જોડે સૂત્ર થશે કે Q1 Q2 upon R12 નો સ્ક્વેર. R12 કેપ આ લખાય? બોલો હા કે ના? ચલો હવે આકૃતિ પરથી જુઓ. એ વખતે એરો તમારો બદલાઈ જશે, આ દિશામાં જશે. બીજો કલર હું લેવું અહીંયા આગળથી. હવે 2 વડે 1 પર લાગતું પડે એટલે મારે આ ડાયરેક્શનમાં લેવાનું. એ વખતે અહીંયા આગળ તમારો સદિશ થશે R12 આ દિશાનો, બરાબર. તો આ વખતે મારે આનું મૂલ્ય શોધવું છે તો શું થશે? જો R2 અને R12 is equal to આ નહીં આવે વખતે R2 plus R12 equal to આ તમારો પરિણામી સદિશ થશે કારણ કે એરો આ દિશાનો છે, હેડ એન્ડ ટેલ પ્રમાણે. આ રીતે તમે જશો તો આગળ R12 is equal to તમે લખશો R2 plus R12. Therefore R12 is equal to શું લખાશે? સોરી, મારી ભૂલ છે. R2 plus R12
ઇઝ ઇક્વલ ટુ આ પરિણામિક સદિશ r1 થશે. therefore r12 ઇઝ ઇક્વલ ટુ, એક મિનિટ લાઈવ કરી દો એટલે ચલો ઇઝ ઇક્વલ ટુ આઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે r1 માઇનસ r2 થશે. આ બે વસ્તુ અહીંયા તમે જો ક્રમ ઉપર આધારિત થયું. તમે પેલું સદિશની રીતે ના ગણવા જાઓ તો ક્રમ યાદ રાખીને પણ તમે લાવી શકો છો. ખ્યાલ આવ્યો? હેલો, ઓકે. હવે મેં જે તમને શીખવાડ્યું છે બુકની અંદર આ બધી વસ્તુ આપી નથી કે આનો મૂલ્ય લો, આનો સદિશ લો, પણ જ્યારે તમારે સાબિત કરવાનું આવશે, જ્યારે એને સાબિત કરવાના 4 માર્કની અંદર હોય તો તમે એને સદિશની રીતે સાબિત કરી શકો, કારણ કે સદિશની રીત આપી. તો અહીંયા તમને એકમ સદિશ આપે છે. એકમ સદિશમાં તમે જાણો છો કોઈ પણ એકમ સદિશ તમે લો n કેપ, તો n કેપ નો મતલબ થાય n સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. હવે n કેપ ની જગ્યાએ અહીંયા તમારી જોડે શું છે r21 છે. કેપ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો r21 માઇનસ r1. આ કૌંસ કર્યો અને છેદની અંદર તમારે લખવું પડે r2 માઇનસ r1. આ બધી વસ્તુ માઇન્ડમાં લઈને ચાલજો, કારણ કે મારે આનો ઉપયોગ જ આગળ મને કરવાનો છે અને જબરદસ્ત ઉપયોગ આનો આવે છે. એટલે આ રીત તમને યાદ રહેતી હોય તો બાયોલોજી વાળા મોટા ભાગે આ રીત યાદ રાખે છે, નો ડાઉટ. પણ મેથેમેટિકલી આ તમને યાદ હોવું જોઈએ. આ તમને યાદ હશે ઠીક સુધી તમે દુઃખી નહીં થાવ. અમુક સંજોગોમાં તમે આ થિયરી પૂરતું આટલું યાદ રાખી દઈએ આપણે, બરાબર. પણ જ્યારે તમે આગળ વધશો તો હેડ એન્ડ ટેલ પ્રમાણે જજો. હેડ એન્ડ ટેલ નો રૂલ્સ એપ્લાય કરજો, બરાબર. ચલો તો અહીંયા આગળ શું લખી દેવાય? F21 is equal to K Q1 Q2 upon શું થશે? R21 નો સ્ક્વેર. અને આના બરાબર તમે લખશો R2 માઇનસ R1 સદિશ ભાગ્યા R2 માઇનસ R1. આજે મેં સૂત્ર લખ્યા, આમાં કોઈ કન્ફ્યુઝન તમને હોવું ના જોઈએ, પણ છતાંય પૂછી લેવું છે. કોઈ ડાઉટ? ઓકે. હવે આ જે R21 જે છે એની જગ્યાએ તમે લખજો R21 આ રીતે લખી શકાય, કારણ કે મૂલ્ય જ બતાવે છે. કારણ કે નિયમમાં જ આપણને કીધું કે બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. પણ જ્યારે દિશા મૂકશો એટલે એકમ સદિશ આવશે. એકમ સદિશની અંદર આ મૂલ્ય આવશે અને એને કારણે આ બેનું અહીંયા આગળ તમે સમેશન કરશો, આધાર સરખો ઘાતાંકોનું સમેશન એટલે એની 3 ઘાત થઈ જશે. હવે આ બે ઉડે નહીં હો, જિંદગીમાં યાદ રાખજો, કારણ કે અહીંયા આગળ કૌંસ એની માનાંક છે. હું ફરી વાર કહું છું, આ કૌંસ છે અને આ માનાંક છે. આનો મતલબ થયો આ એક પ્રકારનું સ્થાનાંતર દર્શાવે છે. આ શું છે? ઇટ રિપ્રેઝન્ટ સ્થાનાંતર, બરાબર. અને આ શું બતાવે છે? એક પ્રકારનું અંતર બતાવે છે. અને આ શું છે? મૂલ્ય છે, બરાબર. અને આ મૂલ્ય અને દિશા બંને છે. આ ધ્યાન રાખજો. સમજ પડી? આ હેલો, આ જે કઈ વસ્તુ અત્યારે હું ચલાવું છું, જે સુધી સર જે કઈ ક્રાઇટેરિયા બનાવ્યો છે કે ભાઈ પહેલી 10-15 મિનિટમાં તમારે જે ગઈકાલે ગયા પીરિયડમાં ચલાવ્યું એનું તમે પુનરાવર્તન કરાવો, બરાબર. અને નો ડાઉટ આપણે પહેલા દિવસથી જ ફોલોઅપ કરીએ છીએ. મને તમારી જોડે જે આશા હું રાખું છું કે ભાઈ વ્યાખ્યા સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર જે કઈ આપણે રિપીટ કરતા હતા એ જ પ્રમાણે તમે પેલી જે નોટ છે એની અંદર તમે લખતા રહો. આજે પણ હું તમને પ્રશ્ન આપીશ, પણ હા, હોમવર્ક જે મારું જે છે જે ચાલેલું છે એ હોમવર્ક તમારું અલગ થશે, પણ પેલું રિપીટ કરતા રહેજો તમે. હું તમને કહી દઈશ કે ભાઈ આજે આટલી વસ્તુ આટલી લખજો, બરાબર. ક્લિયર? આમાં તમારો સમય તો ઘણો બધો હોય છે જ ને, પરિણામ હોય છે ને સમય, કે નથી રહેતો સમય? હા, તો પછી આપણે પ્રશ્ન મૂકવું તો ચાલશે ને? બધા કરશો ને? ઓકે. એકમ, પારિમાણિક કઈ લખતા હતા આપણે જે રૂટીન પ્રમાણે કરતા હતા એ પ્રમાણે કરીએ. કારણ કે થોડુંક મને એવું લાગે છે ખરું કે તમે નો ડાઉટ લેસન ની અંદર તમારો સમય જતો હશે અને પછી આ પીડીએફ બનાવીને તમે મૂકતા હશો, પણ જોડે જોડે આપણો વર્ક કરતા રહેજો. કારણ કે આપણું મેઇન વસ્તુ શું છે એ લેસન તો તમારે અહીંયા આગળ આ લોકોને મારે બતાવવા માટે આપવાનું છે ભાઈ આ લોકો લેસન કરે છે. 6 થી 7 જણાએ 7-8 જણાએ કરેલું છે, બાકીના બધા લેસન નથી કરતા, બરાબર. કેમ ભાઈ, શું થાય છે? કઈ પ્રોબ્લેમ? હે, બાકીના બધા લેસન નથી કરતા તો શું પ્રોબ્લેમ આવે છે? બધાનું મૂકવું જોઈએ ને લેસન. 10 જણા એટલે કે 9 જણા આયા છે, બરાબર. કોણ કોણ ઘેરા છે આજે? માનવ આવી ગયો છે, મિતુલ આવી ગયો છે, પછી એક રિયાજ નથી આવ્યો, પછી હર્ષ નથી આવ્યો. ને છોકરીઓમાંથી કોણ છે? છોકરીઓમાંથી મૈત્રી આવી ગઈ છે, મૈત્રી આવી ગઈ છે, ડિમ્પલ છે, નિધિ છે. હા,
હિરલ છે, માનવ છે, માનસી છે, પરીના છે, તો પ્રિયાંશી કોણ રહ્યું? બાકી કોણ રહ્યું? તો સરોજિની અને બીજું સરોજિની હે સરોજિની પછી બીજું કોણ? સરોજિની, હર્ષ અને રિયાઝ, આટલા 3 ગેરહાજર છે ને અત્યારે. કોણ નથી આવવાની આજે? એટલે આઈને એડમિટ તો તું થઈ ગઈ છું એટલે વાંધો નહીં, ચાલ બરાબર, તારી હાજરી હું પૂરી લેવું. કોણ બોલીએ? ડિમ્પલ? એવું છે, સારું સારું, ભલે ભલે, વાંધો નહીં ચલો. એટલે 9, 10, 11 ને 12, ઓકે, 3 જણ ગેરહાજર છે, વાંધો નહીં, ચલો અહીંયા આગળ ધ્યાન આપી દો. ચલો હવે અહીંયા આગળ જુઓ, આ જે વસ્તુ માં જોડાઈ અને આ અંતર છે, તો અંતર છે એટલે માટે અહીંયા આગળ હું આને આમ ચેન્જ કરી શકું, અને હું અહીં 1 લખી શકું અને 2 લખી શકું. પણ જો આને હું ચેન્જ કરવા જાઉં 1 અને 2, તો આગળ મારે માઇનસ નિશાની મૂકવી પડે. યાદ આવ્યું? મેં તમને અહીંયા આગળ કીધું હતું કે આને માઇનસ કરવું પડે. હવે એ જ રીતે અહીંયા આગળ તમે F12 લખવા જાઓ તો અહીંયા આગળ તમારું સૂત્ર શું થશે? કે Q1 Q2 upon R1 minus R2 નો ક્યુબ થઈ જશે અહીંયા આગળ, અને અહીંયા આગળ આવી જશે R1 minus R2. આ મૂલ્ય બધા અહીંયા આગળ મૂકશો આની જેમ, તો આ સૂત્ર આવી જશે. અને આના બરાબર શું થાય છે? F12, therefore F21 is equal to minus F12. આ રીતે તમે સાબિત કરી શકો છો. સમજ પડી? હેલો, ચલો કોઈ ડાઉટ આમાં? હવે જઈએ ને આગળ. હેલો, ઓકે, ચલો હવે એના પછી દાખલા છે, બરાબર, એ જોઈએ. હવે કોઈક વાર તમને એવો પ્રશ્ન થાય માઇન્ડમાં કે ક્યુબ વાળું અહીંયા કેમ એ નથી કરતો, બરાબર? આપણે ક્યુબ વાળું સૂત્ર લખીએ તો સાચું. આ તમને ખાસ MCQ માં પૂછશે કે F is equal to K Q1 Q2 upon, એ અગર 1 2 લખેલું હશે તો R12 નો સ્ક્વેર, આ પણ સાચું, તો R12 એક કેપ આવે. F12 સદિશ is equal to, આને આમ પણ લખીશું K Q1 Q2 upon R1 minus R2 raised to cube અને R1 minus R2, આ પણ સાચું, ધ્યાન રાખજો, બરાબર? તો આ એકમ સદિશનું અહીં રૂપાંતર કરીને અહીં મૂકેલું એટલે ક્યુબ આવે. સદિશના અર્થની અંદર તમે જોવા જશો, જો એકમ સદિશ ના બતાવતો એના ક્યુબના વ્યસ્ત પ્રમાણ, આ નીચે ક્યુબ થઈ જશે, ધ્યાન રાખજો. એટલે પરીક્ષાની અંદર તમને ઓપ્શન આપેલા હોય કે ભાઈ આ A છે, આ B છે, C છે અને D છે. આ રીતે જ્યારે તમને આપેલા હશે ત્યારે આ સૂત્રનો મીનિંગ પણ સમજજો, આ સૂત્રનો મીનિંગ પણ સરખો જ થાય. આ બંને સરખા છે, આ ધ્યાન રાખીને ચાલજો, બરાબર? ચલો હું ચોપડી લઈ લઉં પછી આપણે આગળ વધીએ. ટેક્સ્ટબુક કઈ બની? છેલ્લે મને યાદ કરાવી દેજો તો હું તમને હોમવર્ક જોડે આપી દઈશ, બરાબર? હોમવર્ક ગઈકાલનું મેં તમને આપ્યું હતું એ જ રીતે આ રૂટીન ચાલે છે પ્રમાણે લખજો, પણ જોડે જોડે પેલું વ્યાખ્યા સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર એ તમારી રીતે તૈયાર કરતા તો રોજો જ, બરાબર? આજે હું તમને મૂકી દઈશ, બરાબર? ચલો અહીં ધ્યાન આપી દો. હવે ઉદાહરણ નંબર 1.4, બરાબર? શું કહે છે આપણને? ઉદાહરણ નંબર 1.4. ઉદાહરણ 1.4. ચલો, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુત ભાર ભાગ્યા દળો વચ્ચેના અંતરના વર્ગ વ્યસ્ત પર છે, બરાબર? વ્યસ્ત વર્ગ પર છે, આપણે એ જાણીએ છીએ, બરાબર? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનનો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો
અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય તો તેમને પરસ્પર આકર્ષણ બળને અનુભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. બરાબર, બંનેના દળ તમને આપેલા છે. હવે અહીંયા આગળ તમે એક વસ્તુ સમજી લો, આ અહીંયા આગળ માની લો કે આ ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. તમને પહેલામાં આપેલું છે એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને 2 પ્રોટોન. બરાબર, ચલો પહેલા સવાલની અંદર પૂછ્યું છે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને બીજા સવાલની અંદર 2 પ્રોટોનની વાત કરી. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન આગળ મૂક્યો તો આ બંને વચ્ચેનું અંતર દાખલા તરીકે r લઈ લઈએ આપણે. બરાબર, દાખલા તરીકે અંતર વચ્ચેનું r છે. તો આ પણ એક પ્રકારનો વિદ્યુતભાર થયો. આ Q1 વિદ્યુતભાર, આ Q2 વિદ્યુતભાર, બંને વચ્ચેનું અંતર r છે. તો કુલમના નિયમ મુજબ શું લખાય? કુલમના નિયમ મુજબ તો Fe લખું છું. E એટલે ઇલેક્ટ્રિક, અને ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુતબળ. હું વિદ્યુતબળની પહેલા ચર્ચા કરું છું. બરાબર, તો વિદ્યુતબળ વિશે આપણે લખીશું. કોણ આવ્યું? હા, ચલો રિયાજ આવી ગયો લાગે છે. રિયાજ, ચલો Fe બરાબર શું લખાશે? તો K Q1 Q2 upon r². હવે અહીંયા આગળ સમજો કે હું ખાલી મૂલ્યની જ વાત કરું છું. અહીં દિશા કે નેગેટિવ સાઇન કેવું કંઈ નહીં આવે. તો અહીંયા આગળ તમે Fe બરાબર શું લખી શકો છો? જો કે આ E અને આ E અને ઇન્ટુ E, આ બંનેનો વિદ્યુતભાર તો સરખો છે પ્રોટોન અને એનો, તો કે તમે E² લખી શકો છો અને upon r². આ ઇક્વેશન નંબર 1 આપો. એ જ રીતે અહીંયા આગળ ગુરુત્વબળ તમે શોધવા જાઓ તો આનું દળ me થાય અને આનું દળ mp થાય. બરાબર, તો ગુરુત્વબળ એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ આવે. તો એ તમે જાણો છો Fg બરાબર g m1 m2 upon r². તો g તો એમનું એમ રહ્યું. m1 એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, તો અહીંયા તમે લખશો me. m2 એટલે શું? તો પ્રોટોનનું દળ, તો એ આવશે mp અને upon r². આ સૂત્ર બને. આ ઇક્વેશન 2 થયું. આ બંનેના ફક્ત મેં મૂલ્ય લીધા છો. અહીં આગળ આપણે શું લઈએ છીએ? મૂલ્ય લઈએ છીએ. કોઈ દિશા સાથે આપણે કોઈ લેવા દેવા નથી અત્યારે. ખાલી મૂલ્યની મેં ચર્ચા કરી એટલે માનાંક બતાવ્યો છે. ચલો, એની ડાઉટ આપો. ગુરુત્વાકર્ષણનો નિયમ પણ આપણે પડી ગયા છે. એ દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એ આ નિયમ છે ગુરુત્વાકર્ષણનો. એટલે બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ વિદ્યુતનો નિયમ થયો. બોલો, છે કોઈ ડાઉટ આમાં? ઓકે, તો હવે એનો સરખામણી કરવાની કીધી. પહેલી જુઓ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને 2 પ્રોટોન વચ્ચે લાગતા બળોની પ્રબળતાની સરખામણી કરો. બરાબર, તો આપણે સરખામણી કરીએ તો અહીંયા આગળ જુઓ, હું લખીશ આગળ Fe છેદમાં Fg. બરાબર, ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે K E² upon r². અહીંયા આગળ આવશે G me mp upon r². r² કટ થશે તો K E² upon અહીંયા આગળ આવશે G me mp. ચલો, હવે K ની વેલ્યુ તમે જાણો છો 9 × 10⁹ લખીએ છીએ આપણે. આમ તો 8.9 છે, પણ અહીં 9 લઈ લીધું. E નું મૂલ્ય તમે જાણો છો 1.6 × 10⁻⁹ નો વર્ગ. છેદની અંદર G નું મૂલ્ય 6.67 × 10⁻11 ન્યૂટન મીટર પર kg². આ એનો એકમ છે. બરાબર, અને એનું મૂલ્ય છે. me બરાબર લખાય 9.1 10⁻31, એ તમને આપેલું છે kg માં. પ્રોટોન માટે લખેલું છે 1.67 × 10⁻27. ચલો, આંકડા જે મેં લખ્યા આમાં કોઈ કન્ફ્યુઝન તમને? એની ડાઉટ? સમજ પડી ગઈ? ઓકે, હવે અહીંયા આગળ જુઓ કે આમ જોવા જઈએ તો તમે અહીં નેગેટિવ સાઇન લઈને કરી શકો છો. અહીં નેગેટિવ સાઇન તમે મૂકી દો, પણ અહીંયા આગળ આકર્ષણ બળ છે ને એ પણ નેગેટિવ છે, માટે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જાય. એ રીતે પણ તમે લાવી શકો છો. પણ આપણને ફક્ત કીધું છે એની સરખામણી કરવાની, મૂલ્યની સરખામણી. ચલો, એટલે અહીં આગળ લખીશું આપણે 9 × 1.6 નો વર્ગ કરી દઉં છું ગુણ્યા 10⁹ ગુણ્યા 19⁻38, તો -38 છેદની અંદર અહીંયા આગળ 6.67 ગુણ્યા 9.1 નો વર્ગ ગુણ્યા પેલા વર્ગ લઈ લીધા આંકડા 67 નો વર્ગ ગુણ્યા આ 10⁻11 -11
-31 ઘાત ને -27 ઘાત આ ત્રણ વસ્તુ થઈ આપેલી. તો જુઓ 11, 31 અને 27 એટલે થઈ ગયા 9 અને આ થઈ ગયા 69. આ 69 આખી ઘાત -69 થઈ. આ 69 ઉપર જાય એટલે અહીં થઈ જશે +69. તો +69 અને -38 1 અહીંયા આગળ રહેશે 3. તો અહીંયા આગળ આવશે તમારી જોડે +31 અને જગ્યાએ આવશે +31. બરાબર. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. 31 અને આ 9 એની અંદર ઉમેરશો એટલે કેટલા થઈ જશે? 9 ઉમેરશો એટલે 10 ની 40 ઘાત થઈ ગઈ. ચલો આમાં કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? બોલો. ઓકે, હવે એનું કેલ્સીથી આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. જો પહેલા આનો વર્ગ કરી દઈએ 1.6 ગુણ્યા તો એ આવશે 2.56. તો ઉપર તમારો જવાબ જે થશે એ થઈ જશે 2.56. ચલો હવે 9.1 નો વારો. 9.1 એ તમારી જોડે આવશે 82.81 ને 1.67 એ કંઈક આના જેટલું જ આવશે પણ થોડુંક વધી જશે એમ. 1.67 2.7889 છે. બરાબર. ચલો હવે એનું કેલ્ક્યુલેશન કરીએ. તો જુઓ 9 ગુણ્યા 2.56 ભાગ્યા 6.67 ભાગ્યા 82.81 ભાગ્યા 2.7889. બરાબર. એટલે તમારી જોડે જવાબ શું આવશે? 0.014. બરાબર. 14 લખશો તો 15 લખશો તો ચાલશે. into 10⁴. બરાબર. ચલો હવે અહીંયા આગળ તમને કેટલું આપેલું છે એનું મૂલ્ય કાઢ્યું નથી ને. 1.36. બરાબર. 38 કે 39. કેમ આપણે k નું મૂલ્ય 10⁻11 લખ્યું, me અને mp લખ્યું 1938. જવાબ આપણો કેમ નથી આવતો? હા અહીંયા આગળ કેમ 2 આવે છે? 2 into 2.4 into મારા કેલ્ક્યુલેશનમાં કંઈક ભૂલ ના પડી હોય. ચલો હા ગુણ્યા 9 કરવાનો રહે ને ઉપર. એક મિનિટ 9 નથી લીધા આપણે ગણતરી. જો ફરી વાર 9 ગુણ્યા 2.56 બરાબર ભાગ્યા 6.67 ભાગ્યા 82.81 ભાગ્યા ઓહો મેં એક ભૂલ કરી નાખી ને 9.1 ને આ બેનો વર્ગ કરવાનો નતો. બરાબર. આપણે એનો વર્ગ લઈ લીધો. તમે લોકો કહેતાય નથી મને આ વર્ગ લેવાનો નથી. આપણે સીધો ગુણાકાર. આ વર્ગ નથી. તો 6.67 ગુણ્યા 9.1 ગુણ્યા 1.67 આટલું છે. એનો વર્ગ નતો. બરાબર. ચલો તો 9 ગુણ્યા 2.56 ભાગ્યા 6.67 ભાગ્યા 9.1 ભાગ્યા 0.67 is equal to આવશે તમારી જોડે 0.227 into 10⁻40. therefore તમે લખી શકો 2.27 into 10⁻39. આ તમારી જોડે Fe/Fg આવ્યું. તો એનો મતલબ એ થયો જો Fg અહીં આગળ હું મૂકી દઉં તો તમે કહી શકો કે આ બંને વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ આટલા ગણું વધારે. આને ઇગ્નોર કરો તો 10⁻39 ઘાત ગણું વધી જાય. ખ્યાલ આવ્યો? હેલો બોલો. કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે વેરી ગુડ. ચલો આ તમારો પહેલો પોર્શન થયો. બરાબર. માનવ ખ્યાલ આવી ગયો છે ને? માનવ ઓકે. ચલો હવે આ જે વસ્તુ છે એ હવે આપણે શોધવાની બે પ્રોટોન માટે. અહીંયા તમને શું કીધું છે? બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોનો માનનો ગુણોત્તર. તો માની લો કે બે પ્રોટોન હોત તો શું થતું? બરાબર. તે આપણે જોઈએ. જો અહીં બે પ્રોટોન આપણે મૂકી દે તો આ મૂલ્ય તો એમનું એમ જ રહેતું. કારણ કે વિદ્યુત બળ તો સરખો જ છે બંને પરનો. તો એનું મૂલ્ય આમનું આમ. હવે અહીંયા કે તમારી જોડે શું થતું?
તો અહીંયા આગળ me ની જગ્યાએ આવી જતું mp, બે પ્રોટોન લીધા તો આપણે આ સૂત્રની અંદર અહીંયા આગળ થઈ જતું mp, અહીં mp થઈ જતું, બરાબર. અને આટલેથી ગણતરીમાં ફરક પડતો. ઉપરની ગણતરી એઝ ઇટ ઇઝ રહેતી, પણ નીચે અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ જે મૂલ્ય છે એની અંદર હવે શું ફેર પડે છે જોઈએ. પ્રોટોનની જગ્યાએ અહીં આગળ પ્રોટોનના દળનો વર્ગ થશે 1.67 into 10⁻27 નો વર્ગ. ક્લિયર? ચલો તો અહીં 9 ગુણ્યા આનો વર્ગ થશે 2.56, હમણાં જ કર્યો. અહીંયા આગળ આવશે 38 -38 અને 9 પ્લસ કરશો એટલે અહીંયા આગળ આવશે -29, બરાબર. ચલો 6.67 into અહીંયા આગળ 1.67 નો વર્ગ કર્યો તો હમણાં આપણે 2.7 સમથિંગ આવતો હતો. ચલો એ કરી દઈએ પહેલા. 1.67 ગુણ્યા 2.7889, ચલો ગુણ્યા 10 ની -11 ના 27 ગુણ્યા 54 થઈ જશે ને. 54 -54 ને -11 એટલે 565 -65 થઈ જશે. આ 10 ની -65 જે છે એ ઉપર જાય એટલે +65 થઈ જાય. તો 65 ની અંદરથી તમારે 29 બાદ કરવાના છે એટલે 5 રહેશે, અહીં 10 એટલે અહીં રહેશે 6 એટલે અહીં રહેશે 3 36, અહીં રહેશે 10:36 ગાલ, બરાબર. ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. સમજ પડે છે ને દરેકને? 9 ગુણ્યા 2.56 ભાગ્યા 6.67 ભાગ્યા 2.7889 is equal to 1.23 into 10⁻36 એટલે Fe upon Fg આનો માનાંક, બરાબર. હવે આ Fg જો તમે નીચે લઈ જાઓ, અહીં ઉપર લઈ જાઓ તો Fg નો માનાંક તો તમે કહી શકો બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ આટલા ગણું વધારે થાય. જોઈ લો. છે કોઈ ડાઉટ આમાં? મિતુલ ખબર પડી ગઈ? નિધિ? ઓકે, ચલો વેરી ગુડ. એના પછી શું કહે છે જોઈએ. ત્રીજા હવે તમને એવું કીધું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન મૂકેલો છે અને વચ્ચેનું અંતર તમને એંગસ્ટ્રોમમાં આપેલું છે. અહીં એક ઇલેક્ટ્રોન છે, ધ્યાન રાખજો. એનો વિદ્યુતભાર E થયો, બરાબર. અને બે વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ આપેલું છે. 1 એંગસ્ટ્રોમ અંતર આપેલું છે આટલું. અને અહીંયા આગળ છે એક પ્રોટોન. શું છે? પ્રોટોન. અને એ P એટલે કે એનો પણ વિદ્યુતભાર તમારો +E લઈ શકો છો, -E લઈ શકો છો. તો હવે તમને એવું કીધું છે કે 1 એંગસ્ટ્રોમ અંતરે હોય, બરાબર, દૂર હોય તો તેમને પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. હવે તમારે અહીંયા આગળ તમને ખબર એક માઈનસ અને એક પ્લસ એટલે આકર્ષણ બળ જ થવાનું. એટલે અહીંયા આગળ એનું સૂત્ર લખશો કુલમના નિયમ મુજબ. અહીં તમે કુલમના નિયમ મુજબ શોધવા જાઓ. કુલમના નિયમ મુજબ જો લખવા જઈએ તો F is equal to K, Q1 ની જગ્યાએ -E આવશે, +E આવશે અને upon ની આગળ અંતર r². તો અહીં તમારો જવાબ આવવાનો -KE² r². આ સૂત્ર થઈ ગયું. આ ઋણ નિશાની શું બતાવે છે? આકર્ષણ બળ બતાવે છે. શું બતાવે છે? આકર્ષણ બળ. ક્લિયર? આકર્ષણ બળ જે થયું, બરાબર, એના ઉપરથી તમારે શોધવાનું છે શું શોધવાનું? પ્રવેગ શોધવો છે. કોની માટે પ્રવેગ શોધવો છે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો છે અને પ્રોટોનનો પ્રવેગ. હવે તમને એક સૂત્ર યાદ કરો, ફાધર ઇક્વલ ટુ મધર. આ સૂત્ર હું બોલું છું કાયમ? બોલો. આ સૂત્ર હું બોલું છું? ઓકે, ચલો. તો આના ઉપરથી મારે જો કોઈનો પ્રવેગ શોધવો હોય તો અહીંયા લખીશ E બરાબર F/m થાય. તો જો મારે ઇલેક્ટ્રોન માટે શોધો તો અહીં E લખીશ, તો અહીંયા લખીશ કુલ બળ F, અહીંયા જે આની વચ્ચે લાગ્યું અને અહીંયા me લખીશ. તો આ મને શું મળશે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળે. ક્લિયર? એ જ રીતે જો મારે AP શોધવું છે, AP એટલે શું કહેવાશે? પ્રોટોનનો પ્રવેગ. તો અહીંયા આગળ દળ તમારું પ્રોટોનનું લેવું પડે. તે વખતે તમે લખશો અહીંયા આગળ પ્રોટોનનો પ્રવેગ. તો આ બે સૂત્રનો મને ખ્યાલ હોવો જોઈએ. ફાધર ઇક્વલ ટુ મધર ને આ વસ્તુ.
તો આગળ મને એટલી ખબર પડી જાય કે મારે E શોધવો છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ, તો મારે F upon me કરવું છે અને AP શોધવું છે પ્રોટોનનો પ્રવેગ, તો એ વખતે F upon MP કરવું છે. આ બે વસ્તુ મારે કરવાની થાય. બોલો છે ને આઈડિયા ક્લિયર? કોઈ કન્ફ્યુઝન આમાં? તો મારે સૌથી પહેલા પેલું સવાલ એ છે કે F શોધવો પડશે, કારણ કે દર તો મને ખબર છે. તો F શોધવા માટે આનો ઉપયોગ કરીએ આપણે મૂલ્ય. F હું મૂલ્ય લખું છું, હું માઇનસ નિશાની ઇગ્નોર કરીશ, તો K E સ્ક્વેર અપોન R સ્ક્વેર. ચલો K ની વેલ્યુ થાય 9 into 10⁹. કોઈ ડાઉટ હોય તો મને પૂછી લો. ભાઈ ઘણા દાખલા કર્યા આપણે. આનું મૂલ્ય થાય 1.6 into 10⁻19 આખાનો વર્ગ છેદની અંદર. હવે આ એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમનો મતલબ થાય 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ. આ સૂત્ર 11મા ધોરણમાં આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા બધા. યાદ આવ્યું? પરિણામ, માનસી, નિધિ, મિતુલ ઘણા દાખલાના મેં કરાયા હતા. 1 સેન્ટીમીટર બરાબર કેટલા એંગસ્ટ્રોમ, 1 માઇક્રોમીટરમાં કેટલા એંગસ્ટ્રોમ આવે, બરાબર? આ બધા એક લાઇટ યરમાં કેટલા એંગસ્ટ્રોમ આવે, 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા લાઇટ મીટર, આવું બધું કરાયેલું, યાદ કરી લો. યાદ આવ્યું? યાદ આવે છે તો તમે હોશિયાર છો, બરાબર? ચલો તો મજા આવશે. 10⁻10 નો વર્ગ, બરાબર? ચલો ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 9 ઇન્ટુ આનો વર્ગ હમણાં ગણ્યો આપણે 2.56 થઈ જાય છે. આની 10⁹ ગુણ્યા અહીંયા આગળ આવી જશે 10⁻38. પહેલા આ રીતે કરજો બધું, અને તમે જે રીતે હું કરું છું એ રીતે ના કરવા જશો. અહીંયા આગળ તો મારી જગ્યા બચાવી છે માટે હું અહીંયા કરું છું. તમે પરીક્ષામાં સળંગ જ લખજો. અહીંયા 10⁻20 થઈ જાય, આ 20 ઉપર જતી રહે એટલે +20 થઈ જાય. આ +20 એટલે અહીંયા રહેશે કેટલા, તો 18 -18 રહેશે. -18 અને 9, તો અહીંયા તમે આને કમ્પ્લીટ કરી દોશો, બંનેનો સમેશન કરશો એટલે 10⁻9. આ રીતનું રહેશે. ચલો તો આનું હવે કેલ્ક્યુલેશન આપણે કરીએ એટલે આપણને બળ મળશે, બરાબર? ચલો થેન્ક યુ કેલ્સી. 9 ગુણ્યા 2.56 ગુણ ઇઝ ઇક્વલ ટુ આવશે તમારે 23.04 ગુણ્યા 10⁻9 ન્યૂટન. આટલું બળ આપણી જોડે આવ્યું, બરાબર? અમારે પ્રવેગ શોધો છે ઇલેક્ટ્રોનનો, માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ, તો ફાધર ઇક્વલ ટુ મધર સૂત્રનો યુઝ કર્યો આપણે. એના પરથી AE ઇઝ ઇક્વલ ટુ E ફોર ઇલેક્ટ્રોન F upon me લખાય. F નું મૂલ્ય તમારી જોડે છે 23.04 ગુણ્યા 10⁻9 છેદની અંદર. આવાનું દર તમને મોડે રાખજો, કારણ કે પરીક્ષામાં તમને આપેલું હશે, તમારે ઉપર જોવા જવાનું થાય, અને ઉપર જોવા જશો ત્યાં તમારો ટાઈમ વેસ્ટ થાય, બરાબર? એને કમ્પ્લીટ યાદ રાખી દેજો કે આનો મીનિંગ શું થયો. તો 9.1 into 10⁻31. જો એન્ટ્રન્સમાં તમે પરીક્ષા આપતા હોય અથવા તો JEE નીટ કરતા હોય તો આને 10 લઈ લો તો અહીંયા 30 થઈ જાય. એવું કેલ્ક્યુલેશન તમારા માઇન્ડથી રાખજો, બરાબર? ચલો આ 31 ઉપર જાય એટલે +31 થઈ જશે. +31 એટલે 21 22 થઈ જશે. અહીંયા કેટલી ઘાત રહેશે? 10⁻22 રહેશે. ચલો હવેનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. ભાગ્યા 9.1 ઇઝ ઇક્વલ ટુ તમારું આવશે 2.53 into 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ આવ્યો. કોનો પ્રવેગ આવ્યો? ઇલેક્ટ્રોનનો પ્રવેગ. એ જ રીતે હવે મારે પ્રોટોનનો પ્રવેગ શોધવો છે. ચલો હવે અહીંયા આગળ લખીશ પ્રોટોનનો પ્રવેગ. તેને પણ ફાધર ઇક્વલ ટુ મધર સૂત્ર વાપરવાનું, એટલે એમાંથી a ને કરતા બનાવો તો AP ઇઝ ઇક્વલ ટુ F upon MP. ક્લિયર? ચલો ઇઝ ઇક્વલ ટુ F બરાબર તમારી જોડે છે 23.04 ગુણ્યા 10⁻9 છેદની અંદર. અહીંયા આગળ એનું દર તમને ખબર હોવી જોઈએ 1.67 into 10⁻27. આ -27 ઉપર જાય એટલે +27 થશે, એટલે 7 એટલે 2 એટલે રહેશે 18 એટલે 23.04 ભાગ્યા 1.67 into 10⁹ કઈ એટલે 7 ગયા એટલે 2 એટલે 18 +18 આટલું રહેશે. ચલો એનું કેલ્ક્યુલેશન કરીએ.
तो અહીંયા આગળ 23.04 ભાગ્યા 8.67 is equal to આવશે 13.79 into 10⁸ એટલે હું આને આ રીતે પણ લખી શકું 1.37 into 10⁸ મીટર પર સેકન્ડ સ્ક્વેર આ થયો એપી ચલો અહીં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો આ મૂલ્યને અવગણો આ મૂલ્ય બે લગભગ સરખા જેવું લઈ લો તો પેલો 17 ઘાત છે 22 ઘાત છે તો અહીંયા તમે લખશો AE ગ્રેટર ધેન AP વાય શા માટે ચલો કોણ જવાબ આપશે બળ સરખું હતું અંતર સરખું હતું બરાબર માનવ માનસી પરિણામ મિતુલ બધાને હું પ્રશ્ન પૂછું કે તમને આ પ્રશ્ન પૂછ્યો આ જવાબ લાવો અને પછી સરખામણી કરો અને સરખામણીમાં તમને એમ કીધું કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવેગ શા માટે વધારે પ્રોટોનનો કેમ ઓછો તો શું જવાબ આપશો ચલો હું પાણી પી લઉં વિચારી લો બોલો પરિણામ અવાજ આવે છે ને મારો હેલો નિધિ નથી તમે લોકો શું આઉટ થઈ ગયા બધા આ છે ને તમે બધા ડિમ્પલ મૈત્રી નિધિ મિતુલ માનવ રિયાજ પ્રિયાંશી ચલો કેમ એવું થયું ના ખ્યાલ આવ્યો માનવ પરિણામ નથી ખ્યાલ આવતો બોલો ચલો અવાજ આવે છે મારો ચલો બોલો કોણ બોલશે કેમ એવું થયું પ્રોટોનના દળ પ્રોટોનના પ્રવેગ કરતા ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે આવ્યો શા માટે બોલો બે જણા હતા ને પછી એડમિટ મેં એકને જ કર્યો બોલો 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 તમારો ટાઈમ થશે પછી પરિણામ નથી ખ્યાલ આવતો માનસી નથી ખ્યાલ આવતો હેલો મને અવાજ નથી આવતો તમારો હેલો જો એનું કારણ હું હવે કહી દઉં તમને માનવ ખ્યાલ પડ્યો તને પ્રશ્નમાં ખબર પડી તમને લોકોને
નિધિ, પરિણા, માનસી, તમને લોકોને પ્રશ્ન ખબર પડી? ચલો અહીં ધ્યાન આપી દો. અહીં તમે જો એનું દળ તમે જો અહીં એનું દળ ઓછું છે તો જેનું દળ ઓછું એનો પ્રવેગ વધે ને, કે એફ એ પ્રપોર્શનલ શું છે 1/m છે ને. ખ્યાલ આવ્યો? હલો, અવાજ તમારો નથી આવતો બિલકુલ, તમે બોલતા નથી કશું. માનવ, અવાજ આવે છે ને મારો? હા સર. હા, તો અહીં શું જવાબ આવશે કે જેનું દળ વધારે હોય, બરાબર, જેનું દળ વધારે હોય એનો પ્રવેગ ઓછો હોય. તો આ બંને વચ્ચે તમને ખબર છે કે ભાઈ પ્રોટોનનું દળ કરતા પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા ઓછું છે, વધારે છે, સોરી, ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે. અને કેટલું 1836 ગણું ઓછું છે. કેટલું? 1836 ગણું ઓછું છે, બરાબર. ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્રોટોનનો પ્રવેગ ઇલેક્ટ્રોનના પ્રવેગ કરતા ઓછો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુ? હેલો. હા સર. ચલો, એના પછી જુઓ, એના પછીનો દાખલો છે જુઓ. અહીં શું કીધું છે આપણને? ચલો જઉં છું આગળ, હું ધ્યાન રાખજો. ચલો હવે અહીં આગળ એક મિનિટ હો. ચલો બરોબર છે. ચલો રેડી. કોઈ રેકોર્ડિંગ નહીં થતું કે શું ફરી પાછું? ચલો એના પછીનો દાખલો એક જુઓ. અહીં આગળ એક આધાર છે અને એક દોરી વડે એક ગોળાને લટકાવે છે. ગોળા પર 4+ વિદ્યુતભાર આ રીતે લખેલા છે, બરાબર. અને એની વચ્ચેનું અંતર તમને આપેલું છે 10 સેન્ટીમીટર અંતર. અહીં આગળ બીજા ગોળા વચ્ચેનું અંતર. અને આ ગોળા પર 2+ વિદ્યુતભાર છે. આ એ ગોળો છે ને આ બી ગોળો છે. ક્લિયર? હવે તમે શું કરો છો? આ ગોળાને આની જોડે, આ ગોળો જે એ ગોળો છે એ ગોળાને આ એ ગોળો, બરાબર, એને તમે એક બીજો ગોળો સી લો છો જેની પર વિદ્યુતભાર વિહીન છે. એ વિદ્યુતભાર વિહીન ગોળાની જોડે અહીંયા આગળ સંપર્ક કરાવો છો. એના જેટલો જ ગોળો છે એવું વિચારો. આ ગોળો એના જેટલો છે. તો અહીંયા આગળ આ 4 વિદ્યુતભાર હતા. તો અહીં ભૌતિક સંપર્ક કરાય તો શું થાય? ભૌતિક સંપર્ક જ્યારે એને કરાવીશું તો આ બંને પર સરખો વિદ્યુતભાર વહેંચાશે. એટલે પ્લસ અહીંયા આગળ 2 અને પ્લસ અહીંયા આગળ 2 આવી જશે આ રીતે. હેલો. હા. ઓકે. પછી શું કરો છો? હવે તમે બી અને ડી, આ જે બી છે આ બી ગોળો, એની જોડે +1 હતો 2 અને એની જોડે એક બીજો ડી ગોળો તમે લો છો. આ ડી એ પણ વિદ્યુતભાર વિહીન હતો. તો આ બંને પર શું થશે? આની પર પણ એટલો વિદ્યુતભાર અને આની પર અડધો અડધો વહેંચાઈ જવાનું. હેલો. હા. ઓકે. તો હવે તમને એવું કહે કે હવે આ એ અને બી ને ફરીવાર આ એ ફરી લીધો પાછો એને બીજી સ્થિતિની અંદર. આ એ હતો આ ગોળો, બરાબર, અને તમે આ બી ગોળાને, આ બી ગોળાની વચ્ચેનું અંતર તમે 5 સેન્ટીમીટર કરો છો, બરાબર. તો એ વખતેનું બળ શોધો. આ વખતેનું બળ F હતું, તો આ વખતેનું બળ F ડેશ એ શું થાય એવું આપણને પ્રશ્ન પૂછ્યો છે. ખ્યાલ આવ્યો તમને પેલો પ્રશ્નમાં? પહેલા એ ગોળો અને બી ગોળો બંને વચ્ચેનું અંતર r બરાબર તમારા જોડે કેટલું છે? 10 સેન્ટીમીટર. r બરાબર 10 સેન્ટીમીટર હતું. એ વખતે આનો વિદ્યુતભાર આટલો હતો અને આનો વિદ્યુતભાર અહીં 2+ હતા, અહીં 4+ હતા. ક્લિયર આટલી વસ્તુ? તો આનો મતલબ એ થયો કે અહીંયા આગળનો વિદ્યુતભાર કેટલો હતો? q. અહીં કહી શકો તમે, અહીં આનો વિદ્યુતભાર કરતા આનો વિદ્યુતભાર અડધો હશે એવું કહી શકીએ તમે, બરાબર. ક્લિયર? તો આ બે વચ્ચેનું બળ જે છે એને F કીધું. હવે શું કર્યું? આ જે વિદ્યુતભાર છે વિદ્યુતભારિત ગોળાને બીજો એક વિદ્યુતભારિત ગોળો સી લાયા, વિદ્યુતભાર વિહીન ગોળો, અને એની જોડે સંપર્ક કરાવ. એવી રીતે આને બી ને ડી ગોળો જે પણ વિદ્યુતભાર વિહીન હતો એની જોડે ભૌતિક સંપર્ક કરાવ્યો. અને એના પરથી અહીંયા આગળ આ બંને વચ્ચેનું અહીંયા આગળ શું કર્યું? આપણે અંતર ઘટાડી દીધું, બરાબર. અને અંતર ઘટાડ્યા પછી એ બંને વચ્ચેનું તમારે બળ શોધવાનું છે, અંતર અડધું કર્યા પછી, બરાબર. ચલો, તો પહેલા પેલું આપણે F શોધો. તો F બરાબર અહીં શું લખાય? તો F = K Q1 Q2 upon r² થશે. આ સૂત્ર પરથી આ પહેલું સૂત્ર આપણને મળી જાય. દાખલા તરીકે આનો વિદ્યુતભાર Q1 છે, આનો વિદ્યુતભાર Q2 છે, બંને વચ્ચેનું અંતર r છે, તો આ પહેલું સૂત્ર મળે આપણને.
આ લોજિકલ દાખલો છે, હા બરાબર. હવે તમે બીજી કન્ડિશન શું કરી કે હવે f ડેશ બરાબર તમે લખશો કે q1 ડેશ અને q2 ડેશ અને કે લખશો r2 r ડેશ નો સ્ક્વેર, જ્યાં જ્યાં q1 ડેશ બરાબર શું છે તો q1/2 છે, કારણ કે અડધો થઈ ગયો. એ રીતે q2 ડેશ બરાબર શું છે તો q2/2 છે, કારણ કે અહીંયા પહેલા કરતા અહીં અડધો થઈ જાય છે આની પર. અહીં તમે જોવો છો ને અડધો વિદ્યુતભાર વહેંચાઈ જાય છે બંને પર, બરાબર. આ વેલ્યુ જો આની અંદર આપણે પુટ કરીએ તો અહીંયા આગળ આપણી જોડે નવું બળ f ડેશ બરાબર શું લખાશે તો k. બીજું અહીં અંતર પણ શું કર્યું r ડેશ બરાબર શું છે r/2, જે 10 હતું એનું 5 કર્યું. તો હવે કિંમતો બધી મૂકીએ તો અહીં જુઓ q1/2 q2/2 upon r/2 નો હોલ સ્ક્વેર. તો અહીં જુઓ આનો વર્ગ કરશો એટલે 4 થશે, 4 ઉપર જતા રહેશે, k q1 q2 upon 4r², 2 ગુણ્યા 2 4 થઈ જશે, આ કટ થઈ જશે. ધેટ મીન્સ કે f નું f, તો f ડેશ ઇઝ ઇક્વલ ટુ f. આ રીતેનો જવાબ આવે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન? ના સર. એકદમ લોજિકલ પ્રશ્ન છે, બરાબર. ચલો, હા, આના બેઝ પરથી તમને ઘણા બધા સવાલ બનાવી શકે છે. હવે આગળનો જે દાખલો હતો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વાળો, જે હમણાં મેં તમને કરાયો અગાઉ, બરાબર. હમણાં મેં તમને પૂછ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે છે, પ્રોટોનનો પ્રવેગ કેમ વધારે નથી, એનું કારણ મેં તમને દળ આપ્યું હતું, બરાબર. હવે તમને પરીક્ષામાં જો ખાસ કરીને JEE નીટની અંદર આ દાખલા જ્યારે પૂછાય તો અહીંયા આગળ બીજું કશું હોતું નથી. JEE નીટમાં તમારું લોજિકલ પાવરફુલ, તમારો કોન્સેપ્ટ પાવરફુલ હોવો જોઈએ અને લોજિક પાવરફુલ હોવું જોઈએ. તમને આ ગણતરી કર્યા વગર બી તમે આ બધા જવાબ લાવી શકો છો દળના સંદર્ભમાંથી. તમે સીધું કહી શકો કે અગર ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે માટેનો પ્રવેગ વધશે, પણ બાય ચાન્સ હવે તમને કે એક ઇલેક્ટ્રોન છે અને એક આલ્ફા કણ છે, તો શું જવાબ આવે એવું વિચારો. એક ઇલેક્ટ્રોન છે અને એક બીટા કણ છે, બરાબર, તો શું જવાબ આવે. એક બીટા કણ છે અને એક પ્રોટોન છે, તો શું જવાબ આવે. આ બધી વિચારસરણી તમારામાં હોવી જોઈએ. એક પ્રોઝિટ્રોન છે, વિચારો, મેં તમને પ્રોઝિટ્રોન વિશે કીધું છે. એક પ્રોઝિટ્રોન લઈ લો, એક ઇલેક્ટ્રોન લઈ લો, એક પ્રોઝિટ્રોન લઈ લો અને એક પ્રોટોન લઈ લો. આ બધી વસ્તુ જે વિચારશો તમે, ધેટ મીન્સ કે તમે કેપેબલ પર્સન થઈ ગયા, બરાબર. તો તમે જ્યારે આ વસ્તુ દાખલો ગણતા હોય તે વખતે તમારા માઇન્ડમાં આ બધા વિચાર ચાલવા જોઈએ, બરાબર. એને ગોખણપટ્ટી જેવું ના કરશો, ભાઈ આના પછી આ સ્ટેપ આવે આને યાદ રાખો એવું નહીં, બરાબર. હવે અહીંયા હું તમને એમ પણ કહી શકું કે અહીંયા આગળ આની જોડે સંપર્ક કરાવ્યો, આની જોડે ના કરાવ્યો હોય, અહીં 2 જ વિદ્યુતભાર હતો અને પછી શું બળ થતું, અંતરનું 3જા ભાગનું કરું તો શું થાય, 4થા ભાગનું કરું તો શું થાય. તો આ બધા વિચાર તમારા માઇન્ડમાં હોવા જોઈએ અને આના બેઝથી MCQ બને અને આના બેઝથી MCQ ધેટ મીન્સ કે તમારી JEE નીટ બને. સમજ પડી? બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો? ના સર. ના સર. હવે આના પછીનો જે ટોપિક જે છે એ આપણી જોડે છે ઘણા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. ઘણા વિદ્યુતભારો, બરાબર. હવે અહીં થોડુંક સમજવાની વસ્તુ છે. મેં તમને 11મા ધોરણમાં એક સંપાતપણાનો સિદ્ધાંત કદાચ મેં ચલાવ્યો હોય તો એ આવતો હોય તો, સંપાતપણાનો સિદ્ધાંત આપણે ચલાવેલો છે 11માં. જ્યારે એક કણ પર 2 અથવા તો 2 થી વધારે તરંગો સંપાત થાય ત્યારે આવું કંઈક બોલેલો છું. સંપાતપણાનો સિદ્ધાંત 11માં આપણે ચાલેલો છે ખરો? હેલો? કઈ નહીં, ચલો. હવે સંપાતપણાનો સિદ્ધાંત છે શું, એ ખાલી એક લોજિકલ વસ્તુ લઈને સમજાવું. માની લો કે તમારી સોસાયટીની અંદર રાત્રે ચોર પકડાય, બરાબર. માની લો કે આપણે માનસીની સોસાયટી છે, માનસીતાર સોસાયટીમાં એક ચોર રાત્રે પકડાય, બરાબર. તો પછી ચોર પકડાઈ ગયો તો બધા શું કરે? માનસી, અવાજ આવે છે મારો? હા સર. હા, તો શું કરો તમે? એને નાસ્તો કરાવો, આઈસ્ક્રીમ ખવડાવો, દૂધ પીવડાવો કે થમ્સઅપ પીવડાવો, શું કરશો તમે? મારે. હા, મારશે, બરોબર, સરસ જવાબ. હો ચલો, એક ચોર પકડાવો, બરાબર. એક ચોર છે, બરાબર. આ ચોર છે, બરાબર. આ ચોર પકડાયો, બરાબર, માની લો. અને બીજો એક વ્યક્તિ, બધા વ્યક્તિઓ ભેગા થયા તો બધા વ્યક્તિઓ વારાફરતી એને મારશે. આ પહેલો વ્યક્તિ મારશે, બીજો વ્યક્તિ મારશે, ત્રીજો વ્યક્તિ મારશે. કોઈ એવું નહીં કે ઉભો તું ઉભો રહે મને માર લેવા દે, એવું નહીં. બધા સાથે જ એની પર તૂટી પડવાના કે વારાફરતી બધા સિસ્ટમમાં મારે કે ભાઈ પહેલા એ બ્લોક વાળા મારે, પછી એક બ્લોક વાળાનો વારો પતી ગયો, તમે ઘેર જતા રહો, બી બ્લોક વાળા મારે, પછી સી બ્લોક વાળા મારે, પછી પેલો વોચમેન આવે, પછી પોલીસ આવે, પછી વારાફરતી બધા મારશે કે આડેધડ જ મારશે? એવો કોઈ નિયમ હોય ખરો મારવાની અંદર? કોઈ નિયમ હોય ખરો?
બોલો. ના હા, બધા એક સાથે જ એની પર તૂટી પડવાના, બરાબર. જ્યારે બે એક સાથે બધા એને મારતા હશે પછી એની અંતિમ સ્થિતિ જે હશે, માની લો કે આ ચોર આટલે બધે દૂર ગતો રહ્યો, આટલે બધે અહીં પહોંચી ગયો, બધાએ માર્યો એના કારણે નીચે પડી ગયો આ રીતે, બરાબર. તો અત્યારે એની પર એ પરિણામી અસર બતાવે. એ રીતે હવે તમે ચોરની જગ્યાએ વિચારો કે એક વિદ્યુતભાર અહીં Q1 છે અથવા તો Q0 છે, બરાબર. હવે ચોર પકડ્યો એની જગ્યાએ તમે વિચારો એક Q0 વિદ્યુતભાર છે અને આપણે બધાય વિદ્યુતભાર છે. આ Q1 વિદ્યુતભાર છે, આ Q2 વિદ્યુતભાર છે, આ Q3 વિદ્યુતભાર છે, અહીં માની લો કે Qn મો વિદ્યુતભાર છે, અથવા તો બીજી સોસાયટીનો વિદ્યુતમાંથી પણ વિદ્યુતભાર આવ્યો. એ Qn મો તમે બીજી સોસાયટી વાળાને ખબર પડી એ પણ મારવા આવે છે. આજુબાજુની બધી સોસાયટી વાળા મારવા આવશે ને, એવું થોડું કે ચોર પકડાય એટલે એક સોસાયટી વાળા જ મારે. તો જે બી આવશે ચોર છે તો કે મારો, ચોર છે તો મારો. એવી રીતે અહીંયા આગળ પણ એવું છે, વિદ્યુતભાર છે સામે વિદ્યુતભાર છે, તો વિદ્યુતભાર વચ્ચે શું થાય? બે વિદ્યુતભાર સામે આવે શું કરે? શું કરે? બે વિદ્યુતભાર સામે ભેગા થાય તો એક વિદ્યુતભાર x અને એક વિદ્યુતભાર y સામે આવી ગયા, શું કરશે? જો સરખા હશે શું કરશે? પાછા ભૂલી જાઓ છો? હેલો, હા, કોક બોલ્યું ખરું? ચલો બોલો, શું થશે? સરખા વિદ્યુતભાર હવે શું કરે? હે, અપાકર્ષણ થશે. અસમાન વિદ્યુતભાર વચ્ચે તો આકર્ષણ થશે, બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે એ આકર્ષણ અપાકર્ષણ એ આંતરક્રિયા થઈ. જે રીતે ચોર પર આપણે આંતરક્રિયા કરે છે એવી રીતે અહીંયા આગળ પણ એની જોડે આંતરક્રિયા થાય. તો આ એની પર બળ લગાડે, માની લો કે બધા પોઝિટિવ વિદ્યુતભાર છે, તો આને કારણે આની પર લાગતું બળ આ દિશામાં જવાનું. તો અહીંયા આગળ તમે આનો એરો મારો, એ એરો જોડે શું લખશો? તો F01 લખશો. હા કે ના? આ બંને વચ્ચે અપાકર્ષણ થશે ને, કારણ કે બંને સરખા વિદ્યુતભાર છે. હેલો, અવાજ નથી આવતો. ચલો આપણો ટાઈમ થઈ ગયો છે નહીં? ચલો ઓકે, સોરી, ચલો ટાઈમ ઓવર થઈ ગયો. ચલો.